નમસ્કાર મિત્રો, આજે જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે તાલુકા પંચાયતની અંદર લગભગ 1,33,00,000 કરતા પણ વધારે મોટું કૌભાંડ સામે આવ્યું છે. અને આ મિત્રો એ પણ તમને જણાવી દઉં, આ ભાજપના જાણીતા એવા હોદ્દેદારો છે જેને આ કૌભાંડ કર્યું છે. છતાં પણ ઓલા મોટી મોટી ફાડનારા જે હંમેશા કહેતા હોય કે સૌ પ્રથમ વાર વિરમગામની અંદર કે વિકાસનું કાર્ય ફલાણું કર્યું, વિકાસનું કાર્ય ઢોકળું કર્યું, વિકાસનું કાર્ય પાસનું કર્યું, એ યુવા ધારાસભ્ય એવા હાર્દિક પટેલ આજે કેમ ચૂપચાપ થઈને બેઠા છે? અત્યારે એવું કેમ નથી કહેતા કે સૌ પ્રથમ વાર વિરમગામ તાલુકા પંચાયતની અંદર 1,33,00,000 કરતા વધારે મોટું કૌભાંડ અમુક જાણીતા ભાજપના હોદ્દેદારોએ કર્યું? અત્યારે કેમ ચૂપચાપ શાંતિથી બેસી રહ્યા છે? કેમ શું ભાજપના અત્યારે જે હોદ્દેદારોએ આ કૌભાંડ કર્યું છે એની અંદર શું ધારાસભ્ય આ કૌભાંડીઓને સાથ આપશે કે ન્યાય માટે લડત લડશે? અને શું ખરેખર મિત્રો આ યુવા ધારાસભ્ય કોને સાથ આપવો જોઈએ? અને આ મિત્રો આજે એ પણ તમને જણાવી દઉં કે જે આ 1,33,00,000 નું કૌભાંડ થયું છે એની આજે 27/9/2024 ને શુક્રવારના રોજ મારા દ્વારા આરટીઆઈ કરવામાં આવી છે. શું મિત્રો તમને એ જાણ છે કે ધારાસભ્ય હવે કોનો પક્ષ ખેંચશે? ધારાસભ્ય જ્યારે ત્યારે કહેતા હોય છે કે સૌ પ્રથમ વખત વિકાસનું આ કાર્ય વિરમગામમાં થયું, તો અત્યારે ક્યાં ગયા યુવા ધારાસભ્ય? અને અત્યારે કેમ ઉઘાડા પાડતા નથી જેને પણ આ કૌભાંડ કર્યા છે? શું ધારાસભ્યને નહીં જાણ હોય? ના મિત્રો, જાણ તો તમામ વસ્તુની તમામ લોકોને છે, પરંતુ અત્યારે એમને ડર છે કે શેનો? કે અમારા ભાજપના કાર્યકર્તાઓએ હોદ્દેદારોએ આવું કાર્ય કર્યું છે. અને શું ખરેખર એમને ઉઘાડા ના કરવો જોઈએ મિત્રો? હા, સાચે જ આ તાલુકા પંચાયત જે 100 ભંડોળની ગ્રાન્ટ 1,33,00,000 ની આવે છે, તે ગ્રાન્ટ દરેક ગામડાઓની અંદર ડેલિકેટો દ્વારા પોતાની ઈચ્છા મુજબ, એટલે કે પોતાએ ધારો કે અમારું ગામ થોરી મુબારક છે તો થોરી મુબારક ની અંદર પણ આમાંથી 1 લાખ કે 2 લાખ ગ્રાન્ટ થોરી મુબારકમાં પણ આવતી હશે. પરંતુ ના મિત્રો, આ કૌભાંડીઓ જે મોટા મોટા માથાઓ જે કૌભાંડ કરી ચુક્યા છે એમને બારોબાર આ ગ્રાન્ટ ચાલુ કરી. અને ખરેખર મિત્રો, જ્યારે પણ હું ઘણી વખત કહું છું કે યુવા ધારાસભ્ય આને માટે કેમ અવાજ નથી ઉઠાવતા અને કોણ કોણ આની અંદર સામેલ છે એ ટોટલી માહિતી મારી પાસે છે મિત્રો. એ પણ તમને ખાસ કરીને જણાવી દઉં, ટોટલી માહિતી મારી પાસે 1 થી 1 છે. પરંતુ હું જોવા માંગુ છું કે આની અંદર ધારાસભ્ય, યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ આની અંદર શું કહેવા માંગે છે? શું આ કૌભાંડ ખુલ્લું પાડશે કે કેમ? નહીતર છેલ્લે તો આપણે શીખીએ જે આરટીઆઈ થી અમે આજે માહિતી માંગી છે એ પણ તમને જણાવી દઉં મિત્રો. આજે તારીખ 29/9/2024 ને શનિવારના રોજ વિરમગામ તાલુકા પંચાયતની અંદર આપણે આરટીઆઈ દ્વારા માહિતી માંગી છે, જેની હું તમને થોડુંક એનો અહેવાલ રજૂ કરીશ. આજે જે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાં જે પણ ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં ફાળવેલી હોય તેની સંપૂર્ણ માહિતી આપવી તથા સદસ્ય એટલે કે સદસ્ય સીએ તાલુકાની અંદર જેટલી પણ ગ્રાન્ટ ફાળી હોય તેની સદસ્ય માહિતી આપવી. તાલુકા પંચાયત 15% વિવેક ધન ગ્રાન્ટ જે પણ ફાળી હોય તેની માહિતી આપવી. વિરમગામ તાલુકાની એટીવીટી ગ્રાન્ટ જેની પણ તમામ માહિતી આપવી. એવી ઘણી બધી માહિતી આજે આપણે તાલુકા વિકાસ અધિકારી પાસે માંગેલી છે. તો હવે આ તમામ માહિતી આપણને વિકાસ અધિકારી આપશે કે કેમ, હવે એ જાણવાનું રહ્યું.
અને આની અંદર યુવા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ શું રોલ ભજવે છે એ પણ જાણવાનું રહ્યું. એટલે મેં તમને અગાઉ પણ કીધું કે કોને કોને આ કૌભાંડ કરેલું છે તે સંપૂર્ણ માહિતી આપણી પાસે છે, પરંતુ આપણે આ માહિતી તાલુકા વિકાસ અધિકારી પાસે માંગેલી છે. તો હવે એ જાણવાનું રહ્યું કે ધારાસભ્ય શું આવા ભ્રષ્ટાચારીઓને બચાવશે કે આની અંદર જે માહિતી માંગી છે એનો સપોર્ટ કરશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.